નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી અંજી એજ્યુકેશન નામની યુટ્યુબ ચેનલ ઉપર। આગળ આપણે કલમ નંબર 2 ના તમામ ડેફિનેશનો જોઈ 76 સુધીની ડેફિનેશનો આપણે સમજી છે, તેના વિડીયો અપલોડ કર્યા હતા। હવે આપણે કલમ નંબર 2 પછી કલમ નંબર 3 તરફ આગળ વધીએ અને કલમ નંબર 3 સમજવાના પ્રયત્નો કરીએ। તો કલમ નંબર 3 ની વાત કરીએ તો કે આ કાયદાના હેતુ માટે સ્થાનિક વિસ્તારોને શહેરો તરીકે જાહેર કરવા બાબતે આ કલમ નંબર 3 હતી, પરંતુ હવે આ કલમ કાયદામાંથી કાઢી નાખવામાં એટલે કે રદ કરવામાં આવેલી છે મિત્રો। એટલે કે જીપીએમસી ની કલમ નંબર 3 હાલ રદ કરવામાં આવેલી છે, તે જીપીએમસી એક્ટનો ભાગ નથી। હવે આપણે કલમ નંબર 3A ની વાત કરીએ તો કે આ કલમ શેના માટે છે તો કે શહેરમાં નવા વિસ્તાર ઉમેરાય ત્યારે જૂના નિયમોનું શું થાય। નવો વિસ્તાર ક્યાંથી ઉમેરાય તો કે કોઈ પણ ગ્રામ પંચાયત અથવા તો નગરપાલિકામાંથી મહાનગરમાં વિસ્તાર ઉમેરાય ત્યારે જૂના નિયમોનું શું થશે તેના વિશે આખી કલમ નંબર 3A માં માહિતી આપવામાં આવેલી છે। આપણે જોઈએ તો કે જ્યારે પણ સરકારના જાહેરનામા એટલે કે નોટિફિકેશન દ્વારા કોઈ નવા ગામ કે વિસ્તારને શહેર એટલે કે મહાનગરપાલિકાની હદમાં ભેળવી દેવામાં આવે ત્યારે તે દિવસથી જ તે નવા વિસ્તાર પર એ બધા જ નિયમો લાગુ પડી જશે જે શહેરમાં પહેલેથી લાગુ હતા। આમાં નીચેના તમામ બાબતોનો સમાવેશ થાય છે। નીચે બધા જે નિયમો છે એનો આપણે લિસ્ટ આપેલું છે, પરંતુ ખાસ યાદ રાખવાનું તે દિવસથી જ તે વિસ્તાર પર એ બધા નિયમ લાગુ પડી જશે જે શહેરમાં પહેલેથી ચાલુ હતા। કયા દિવસથી? જે દિવસથી જે તે વિસ્તારને મહાનગરપાલિકામાં ઉમેરવામાં આવે ને એ જ દિવસથી। કયા કયા નિયમો તો આપણે જોઈએ તો તમામ નિમણૂકો અને સરકારી નોટિસના નિયમો, મહાનગરપાલિકાના તમામ વેરાઓ, સરકારની યોજનાઓ, મંજૂરીઓ, લાયસન્સ અને પરવાનગીઓ અને મહાનગરપાલિકાના તમામ કાયદા, નિયમો અને ફોર્મ્સ, આ બધા નિયમો લાગુ પડવાના શરૂ થઈ જશે। બીજા કોઈ કાયદો ગમે તે કહેતો હોય પણ જેવો વિસ્તાર શહેરમાં આવ્યો એટલે શહેરના જ નિયમો ત્યાં લાગુ થઈ જશે। આગળ વધીએ તો કે નવા ઉમેરાયેલા વિસ્તારોના પોતાના જૂના નિયમોનું શું થાય। જૂના નિયમો એટલે જે ગ્રામ પંચાયત અથવા નગરપાલિકાના જે જૂના નિયમો જે ચાલતા હતા પહેલા જે તે વિસ્તારમાં, તેનું શું થશે તે આપણે જોઈએ। જ્યારે કોઈ નવો વિસ્તાર શહેરમાં ઉમેરાય ત્યારે તે વિસ્તારમાં દાખલા તરીકે જૂની ગ્રામ પંચાયતમાં કદાચ પહેલાના પોતાના કેટલાક નિયમો, વેરા, લાયસન્સ કે યોજનાઓ ચાલુ હોઈ શકે છે, પરંતુ આ કાયદો સ્પષ્ટ કરે છે કે જો એ જૂના નિયમો શહેરના નવા લાગુ પડેલા નિયમો જેવા જ હોય અથવા તો તેનાથી ઉલટા એટલે કે અસંગત હોય તો તે જૂના નિયમો, વેરા અને લાયસન્સ આપોઆપ રદ થઈ જશે એટલે કે સુપરસીડ થઈ જશે। હવે માત્ર અને માત્ર શહેરના જ નિયમો માન્ય ગણાશે। શહેરના નિયમો એટલે કે આ જીપીએમસી એક્ટના નિયમો જ હવે માન્ય ગણાશે, જે તે ગ્રામ પંચાયતના નિયમો હવે રદ થઈ જશે, કેમ કે તે આપણા જે મ્યુનિસિપાલિટી છે તેની સાથે એના નિયમો કેવા છે? ઉલટા એટલે કે અસંગત છે। આગળ વધીએ તો કે શહેરની હદમાંથી કોઈ વિસ્તાર બહાર કાઢવામાં આવે ત્યારે શું થાય એ આપણે જોઈએ તો કે કાયદો કહે છે કે ભલે તે વિસ્તાર શહેરની બહાર નીકળી ગયો છતાં પણ ત્યાં સુધી તે વિસ્તારમાં મહાનગરપાલિકાના જૂના નિયમો, વેરાઓ, યોજનાઓ, લાયસન્સ અને ઓર્ડર ચાલુ રહેશે જ્યાં સુધી સરકાર કે નવી બનેલી સત્તા જેમ કે ગ્રામ પંચાયત કે નગરપાલિકા ત્યાંના માટે કોઈ નવા નિયમ ન બનાવે અથવા તો જૂના નિયમમાં ફેરફાર ન કરે। આ મિત્રો શેના વિશે વાત છે? જ્યારે શહેરમાં એટલે કે મહાનગરપાલિકામાંથી કોઈ વિસ્તારને બહાર કાઢી દેવામાં આવે ત્યારે શું થશે કે જ્યાં સુધી સરકાર કે નવી બનેલી સત્તા એટલે કે ગ્રામ પંચાયત કે નગરપાલિકા નવા નિયમો નહીં બનાવે ત્યાં સુધી જૂના નિયમો ચાલુ રહેશે। જૂના નિયમો એટલે કે જે મ્યુનિસિપાલિટીના નિયમો છે તે જે રીતે ચાલતા હતા એ રીતે તે શરૂ રહેશે। બીજા કોઈ કાયદામાં ગમે તે લખ્યું હોય
પણ વિસ્તાર બહાર નીકળતાની સાથે જ ત્યાં શૂન્ય અવકાશની સ્થિતિ ઊભી ન થાય, બરાબર. શૂન્ય અવકાશની સ્થિતિ ઊભી ન થાય એના માટે જૂની વ્યવસ્થા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી નવી વ્યવસ્થા સત્તાવાર રીતે અમલમાં ન આવે. ખાસ યાદ રાખવી, આ લાઈનમાં બધું જ આવી ગયું, આ લાઈનમાં બધું જ આવી ગયું કે જ્યાં સુધી નવી સત્તા મંડળ એના નિયમો નહીં બનાવે ત્યાં સુધી શૂન્ય અવકાશને બનતો રોકવા માટે, શૂન્ય અવકાશની સ્થિતિ રોકવા માટે ખાસ કરીને મહાનગરપાલિકાના જ નિયમોને સત્તાવાર રીતે માન્ય રાખવામાં આવે છે. હવે આપણે શહેરની હદ બદલાય ત્યારે સરકાર પાસે કઈ વિશેષ સત્તા રહેલી છે તેના વિશે આપણે વાત કરીએ તો કે જ્યારે પણ સરકારના સત્તાવાર જાહેરનામા દ્વારા કોઈ શહેરની હદો કે સરહદોમાં ફેરફાર કરવામાં આવે છે, પછી ભલે તે ફેરફાર શહેરમાં કોઈ નવો વિસ્તાર ઉમેરવા માટે હોય અથવા તો શહેરની હદમાંથી કોઈ વિસ્તાર બહાર કાઢવા માટે હોય. ફેરફાર કઈ રીતે થાય? જે આપણે આગળ જોયું તે પ્રમાણે, કાં તો શહેરની અંદર કોઈ પણ વિસ્તારને ઉમેરવામાં આવે અથવા તો બહાર કાઢવામાં આવે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તેની વાત છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પાસે એક વિશેષ સત્તા આવી જાય છે. કોની પાસે? ખાસ યાદ રાખવાનું, વિશેષ સત્તા કઈ ઓથોરિટી પાસે આવે છે તો કે રાજ્ય સરકાર પાસે. રાજ્ય સરકાર પાસે વિશેષ સત્તા આવે છે. શું વિશેષ સત્તા આવે છે? તો આ કાયદામાં કે બીજા કોઈ પણ કાયદામાં ગમે તે લખ્યું હોય તેને બાજુ પર મૂકીને એટલે કે નજીવું ગણીને રાજ્ય સરકાર પોતાના સરકારી ગેજેટ એટલે કે સરકારી પત્રિકામાં ઓર્ડર બહાર પાડીને આ હદ બદલવાને કારણે ઊભી થતી વહીવટી જરૂરિયાતો માટે વ્યવસ્થા કરી શકે છે. નીચે આપેલી છે કઈ કઈ વહીવટી જરૂરિયાતો અથવા વ્યવસ્થામાં પોતે વિશેષ સત્તા ધરાવે છે તે આપણે જોઈએ તો કે નવો વિસ્તાર ઉમેરાય ત્યારે કોર્પોરેટરની સંખ્યા અને ચૂંટણીનું શું થાય તે આપણે જોઈએ તો કે કોર્પોરેટરની સંખ્યામાં વચગાળાનો વધારો, એટલે કે જેવો નવો વિસ્તાર શહેરમાં ભળે એટલે સ્વાભાવિક છે કે શહેરની વસ્તી અને વિસ્તાર વધી જાય. તેથી તે નવા વિસ્તારના લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે મહાનગરપાલિકામાં કોર્પોરેટરની સંખ્યામાં વચગાળાનો કામચલાઉ વધારો કરવામાં આવશે. અને ચૂંટણી કોણ લડી શકે કે જીતી શકે? આ જે નવી વધારાની કોર્પોરેટરની સીટો ઉમેરાય છે તેને ભરવા માટે ચૂંટણી કરવામાં આવશે. નવા ઉમેરાયેલા વિસ્તારના જ એવા નાગરિક હશે જેમાં ત્યાં વોટ આપવાનો હક ધરાવે છે અને જેમને રાજ્ય સરકાર લાયક નક્કી કરે છે અને જે તે વિસ્તારનો નાગરિક હશે અને તેને વોટ આપવાનો અધિકાર છે તેવા રાજ્ય સરકાર કોઈ પણ લાયક ઉમેદવારને નક્કી કરશે જે ચૂંટણી લડી શકે છે. આ નવા કોર્પોરેટરની મુદત કેટલી રહેશે એ આપણે જોઈએ કે જે તે વિસ્તાર જે ભેળવવામાં આવ્યો છે તો તેની મુદત કેટલી રહેશે તો કે જે આ નવા વિસ્તારનો કોર્પોરેટર છે આ રીતે ચૂંટાયેલા નવા કોર્પોરેટર આખી 5 વર્ષની ટર્મ માટે નથી આવતા. આખી ટર્મ માટે નહીં આવતા. આખી જે 5 વર્ષની ટર્મ હોય છે એના માટે નહીં આવતા, પરંતુ વર્તમાન મહાનગરપાલિકાની જેટલી ટર્મ બાકી બચી હશે તે બાકીના સમય માટે જ આ નવા કોર્પોરેટર હોદ્દા પર રહેશે, જેથી આખી કોર્પોરેશનની ટર્મ પૂરી થશે અને સામાન્ય ચૂંટણી આવશે ત્યારે ફરી બધે સાથે ચૂંટણી થશે. સામાન્ય ભાષામાં સમજીએ તો કે અત્યારે ઓલરેડી જો 2 વર્ષ થઈ ગયા હોય અને 2 વર્ષ પછી કોઈ પણ વિસ્તારને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે તો જે નવો ચૂંટાયેલો જે કોર્પોરેટર હશે જે આ ઉમેરાયેલા વિસ્તારનો છે તો તેને હવે 3 વર્ષ માટે તે સત્તામાં રહેવાનો લાભ મળશે, પૂરા 5 વર્ષનો લાભ મળશે નહીં. એ અહીં સમજાવવામાં આવ્યું છે. આપણે અહીંયા જોઈએ ઉદાહરણ આપેલું છે. ધારો કે આનંદનગર મહાનગરપાલિકાની 5 વર્ષની મુદત 2024 થી શરૂ થઈ છે જે 2029માં પૂરી થવાની છે. આ કોર્પોરેશનમાં અત્યારે 50 કોર્પોરેટરો છે. હવે વર્ષ 2026 એટલે કે કોર્પોરેટરની ટર્મના બરાબર વચગાળામાં સરકાર શાંતિગ્રામ નામના એક મોટા ગામને આનંદનગર મહાનગરપાલિકાની હદમાં ભેળવી દે છે. તો કાયદા મુજબ શું થશે
તો કઈ શાંતિગ્રામ મોટો વિસ્તાર હોવાથી સરકારે નક્કી કર્યું કે કોર્પોરેશનમાં 2 નવી કોર્પોરેટરની સીટ વધારવી પડશે. ચૂંટણી કઈ રીતે થશે? તો કે આ 2 નવી સીટો ભરવા માટે શાંતિગ્રામ વિસ્તારમાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં શાંતિગ્રામ જ સ્થાનિક વિસ્તારોમાંથી જે કોઈ ઊભું રહેશે ત્યાંના લોકો તેને વોટ આપશે. બરોબર. અને તેની મુદત કેટલી રહેશે? તો કે આ ચૂંટણી જીતીને જે 2 નવા કોર્પોરેટરો આવશે તેને પૂરા 5 વર્ષ મળશે નહીં. આનંદનગર કોર્પોરેશનની મુદત 2029માં પૂરી થવાની છે, એટલે કે આ નવા કોર્પોરેટરો માત્ર બાકી બચેલા એટલે કે 3 વર્ષ માટે જ કોર્પોરેટર ગણાશે. 2029માં જ્યારે આખા શહેરની ફરી સામાન્ય ચૂંટણી આવશે ત્યારે શાંતિગ્રામમાં પણ કાયમી ધોરણે નવા સીમાંકન મુજબ સામાન્ય ચૂંટણી થશે. જે મેં તમને અહીં સમજાવ્યું હતું એ ઉદાહરણ દ્વારા વિસ્તૃતમાં અહીં સમજાવવામાં આવ્યું છે. આગળ વધીએ તો કે શહેરની હદમાંથી બહાર નીકળે ત્યારે કોર્પોરેટરને હટાવવા બાબત. જ્યારે શહેરની હદમાંથી કોઈ વિસ્તારને બહાર કાઢી નાખવામાં આવે ત્યારે કોર્પોરેટરને હટાવવામાં આવે છે. તેને આપણે નિયમ જોઈએ તો કે આ નિયમ ત્યારે જ લાગુ પડે જ્યારે શહેરની હદમાંથી કોઈ વિસ્તારને બહાર કાઢવામાં આવે. જેવો કોઈ વિસ્તાર શહેરની બહાર નીકળી જાય એટલે કે એ વિસ્તારના લોકોનું પ્રતિનિધિત્વ કરતા કોર્પોરેટરનું પદ પણ જોખમાય છે. રાજ્ય સરકારને જો એવું લાગે કે કોઈ ચોક્કસ કોર્પોરેટર માત્ર એવા વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા હતા જે શહેરનો ભાગ રહ્યો નથી તો સરકાર તે કોર્પોરેટરને તેના હોદ્દા પરથી દૂર કરી શકે છે. કેમ કે હવે જે તે વિસ્તાર મહાનગરપાલિકાનો ભાગ જ નથી રહ્યો તો ત્યાંના જે કોર્પોરેટર છે તેને સત્તા પરથી દૂર કરી શકાય છે. હવે મિલકત હકો અને દેવાની અદલા બદલીની વાત આપણે સમજીએ તો કે અહીં 2 શબ્દો સમજવા બહુ જરૂરી છે. પેલું તો કે સોંપનાર સત્તા એટલે કે સરેન્ડરિંગ લોકલ ઓથોરિટી. સરેન્ડર કરવું એટલે જે ત્યાગ કરે છે. બરાબર. તો આપણે જોઈએ જેનો વિસ્તાર છીનવાઈ રહ્યો છે, જેનો વિસ્તાર છીનવાઈ રહ્યો છે જેમ કે પંચાયત છે અથવા તો જે શહેરમાં ભળતા હોય તે વિસ્તારની વાત છે તો એને આપણે સરેન્ડરિંગ ઓથોરિટી કહીએ છીએ એટલે કે સોંપનાર ઓથોરિટી. અને સ્વીકારનાર સત્તા એટલે જે એબ્ઝોર્બિંગ એટલે જે ગ્રહણ કરે છે તે, જે સ્વીકારે છે તે, જે નવા વિસ્તારને સ્વીકારે છે તેને આપણે એબ્ઝોર્બિંગ ઓથોરિટી કહીએ. અહીં મહાનગરપાલિકાની વાત થાય છે. તો આપણે સમજીએ જ્યારે કોઈ નવો વિસ્તાર શહેરમાં ભળે ત્યારે ત્યાંની જૂની સ્થાનિક સત્તા એટલે કે ગ્રામ પંચાયતની તમામ મિલકતો જેમ કે જમીન, ઓફિસ, વાહનો, તેના હકો અને તેના માથે રહેલા તમામ દેવા કે જવાબદારી જેમાં તેણે ભૂતકાળમાં કરેલા કોઈ પણ કોન્ટ્રાક્ટ કે કરારનો પણ સમાવેશ થઈ જાય છે. કોઈ પણ કરાર કે કોન્ટ્રાક્ટ હોય એનો પણ સમાવેશ થઈ જાય, જમીન, ઓફિસ, વાહનોનો સમાવેશ થઈ જાય, દેવા અને જવાબદારીઓનો પણ સમાવેશ થઈ જાય. તે બધું જ નવી સ્વીકારનારી મહાનગરપાલિકાને અથવા તો રાજ્ય સરકારને પૂરેપૂરું કે ભાગલા પાડીને સોંપી દેવામાં આવશે. કોને? તો કે મહાનગરપાલિકાને અથવા તો જે તે રાજ્ય સરકારને ભાગલા પાડીને સોંપી દેવામાં આવશે. આ સોંપણી કઈ શરતો પર થશે તે પણ સરકાર નક્કી કરે છે. સરકાર એટલે કોણ? તો કે અહીં રાજ્ય સરકારની વાત થાય છે. હવે કોર્ટના કેસ અને કાનૂની કાર્યવાહીઓનું શું થશે તે આપણે જોઈએ. જો જૂની સોંપનાર સત્તા એટલે કે પંચાયત પર કોર્ટમાં કોઈ કેસ ચાલતો હોય અથવા તો પંચાયતે કોઈની સામે કેસ કર્યો હોય તો હવે પંચાયતનું અસ્તિત્વ ન રહેવાને કારણે એ કેસ બંધ નહીં થાય. તે કાનૂની કેસમાં જૂની પંચાયતની જગ્યાએ નવી મહાનગરપાલિકાનું નામ પક્ષકાર તરીકે જોડવામાં આવશે. પેલા જે જૂની પંચાયત જે કેસ ચલાવતી હતી તેની જગ્યાએ મહાનગરપાલિકાનું હવે પક્ષકાર તરીકે નામ જોડી દેવામાં આવશે. આ ઉપરાંત જો પંચાયતની કચેરી કે પંચાયતના અધિકારીઓ સમક્ષ લોકોની કોઈ અરજી કે સરકારી કાર્યવાહીઓ પેન્ડિંગ એટલે કે બાકી પડી હોય તો તે બધી જ ફાઇલો અને કાર્યવાહીઓ મહાનગરપાલિકાના સક્ષમ અધિકારીઓ પાસે ટ્રાન્સફર એટલે કે બદલી કરી દેવામાં આવશે. જે તે કેસો અને કાનૂની કાર્યવાહી છે તે અટકે નહીં, પરંતુ પંચાયતની જગ્યાએ મહાનગરપાલિકા તેની પક્ષકાર તરીકે જોડાઈને તેનો યોગ્ય નિકાલ કરી શકે.
હવે કર્મચારીઓને નોકરીઓનું શું થાય તે આપણે જોઈએ. જેમ કે જૂની સોંપનારી સત્તા એટલે કે પંચાયતમાં જે સરકારી કર્મચારી કે ક્લાર્ક નોકરી કરી રહ્યા હતા તેમની નોકરીનું શું કરવું તેનો નિર્ણય આ કલમ કરે છે. સરકાર પાસે અહીં ત્રણ રસ્તા છે. સરકાર એટલે કે રાજ્ય સરકાર પાસે કયા ત્રણ રસ્તા છે તે આપણે જોઈએ. તો કે તે સરકારી કર્મચારીઓને નવી મહાનગરપાલિકામાં ટ્રાન્સફર કરવા. એક તો મહાનગરપાલિકામાં ટ્રાન્સફર કરવાનો એની આગળ રસ્તો છે. બીજો રસ્તો શું છે તો કે તેમને નવી મહાનગરપાલિકામાં ફરીથી નોકરીએ રાખી લેવા, બરાબર, રીએપોઇન્ટમેન્ટ કરી લેવા. કાં તો ટ્રાન્સફર કરી લે, કાં તો રીએપોઇન્ટ કરી લે, અથવા તો જો જરૂર ન હોય તો કાયદાકીય જોગવાઈઓ મુજબ તેમની સેવાઓ સમાપ્ત કરી શકે એટલે કે ટર્મિનેટ કરી શકે. આવા કર્મચારીઓને બદલી કે નવી નોકરી પછી કયો પગાર અને કયા શરતો લાગુ પડશે તે પણ સરકાર નક્કી કરશે. કેમ કે ગ્રામ પંચાયતમાં ઓછા પગાર ધોરણો હોય અને મહાનગરપાલિકામાં પગાર ધોરણોનું માળખું અલગ હોય, તો તે નક્કી કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે રહેશે. બજેટ, કરવેરાની આકારણી અને સરકારી ચોપડા ચાલુ રાખવાની આપણે માહિતી મેળવીએ. તો કે જ્યારે હદ બદલાય ત્યારે રાતોરાત બધું નવેસરથી માપવું કે ગણવું શક્ય નથી હોતું. તેથી જૂની સત્તા દ્વારા મંજૂર કરાયેલું બજેટ, મિલકતોની કિંમતનું મૂલ્યાંકન, જમીનની માપણી, વેરા વસૂલતની યાદી કે આકારણી પત્રકો, જે પણ કાગળો સત્તાવાર રીતે ચાલુ હતા તે નવા વિસ્તારમાં ત્યાં સુધી એ જ રીતે માન્ય અથવા તો ચાલુ રહેશે જ્યાં સુધી નવી મહાનગરપાલિકા તેમાં ફેરફાર ન કરે. મહાનગરપાલિકા તેમાં ફેરફાર ન કરે અથવા તો નવો કાયદો ન લાવે ત્યાં સુધી બજેટ અથવા તો કરવેરાની આકારણીની બુકો અને ચોપડા જે તે રીતે સત્તાવાર જૂના કોઈ પણ નગરપાલિકા અથવા તો પંચાયત દ્વારા માન્ય હતા તે રીતે શરૂ રાખવામાં આવશે. હવે મુશ્કેલીઓ નિવારવાની સત્તા. અહીં બધી સમસ્યાનો કોઈ પણ તોડ કોણ લાવશે તેની વાત કરવામાં આવી છે. જ્યારે કોઈ બે વિસ્તારો ભેગા થાય અથવા તો જુદા પડે ત્યારે કાયદામાં ન લખેલી હોય તેવી અનેક નાની મોટી કાર્યવાહીની મુશ્કેલીઓ, ગૂંચવણો કે અણધાર્યા પ્રશ્નો ઊભા થઈ શકે છે. આ કલમ સરકારને સુપર પાવર આપે છે કે કોઈ પણ મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્ય સરકાર પોતાની રીતે યોગ્ય આદેશ કે નિર્ણય લઈ શકે છે જેથી વહીવટ અટકે નહીં. કોની પાસે સુપર પાવર છે? સુપર પાવર રાજ્ય સરકાર પાસે છે કે તેઓ કોઈ પણ નિર્ણય લઈ શકે. બંને જે વિસ્તારો છે તેના માટે. આગળ વધીએ તો મિલકત અને દેવાની કાનૂની માલિકી અને આપોઆપ બદલવા બાબત. તો કે આ કલમ કાનૂની પ્રક્રિયાને એકદમ પાકી અને મજબૂત બનાવે છે. જ્યારે સરકાર અગાઉ જણાવ્યા મુજબ કોઈ ઓર્ડર અથવા તો જે આદેશ છે તે બહાર પાડે કે જૂની પંચાયત કે સત્તાની તમામ મિલકતો, હકો અને દેવા નવી મહાનગરપાલિકાને સોંપવામાં આવે છે ત્યારે તે સરકારી ઓર્ડર આવતાની સાથે જ કાયદાની દ્રષ્ટિએ તે બધી જ મિલકતો અને દેવા આપોઆપ નવી મહાનગરપાલિકાના નામે થઈ જશે. શું બધી મિલકતો અને દેવા મહાનગરપાલિકાના નામે થઈ જશે? તેના માટે કોઈ લાંબી કે અલગ કાનૂની દસ્તાવેજ બતાવવાની વિધિ જરૂરી રહેતી નથી. ઓર્ડર પોતે જ માલિકી બદલવાનો પુરાવો બની જાય. કયો ઓર્ડર? તો કે જે ફેરબદલીનો ઓર્ડર છે તે પુરાવો બની જાય. કોઈ અલગથી દસ્તાવેજ બનાવવાના હોતા નથી. ચાલુ મહાનગરપાલિકાના શાસન પર શું અસર થાય? નવો વિસ્તાર કોઈ પણ ભેળવવામાં આવે તો જે ચાલુ મહાનગરપાલિકા છે તેના શાસનકાળ પર શું અસર થાય તે આપણે જોઈએ. તો કે શહેરની હદ ભલે બદલાય એટલે કે કોઈ નવો વિસ્તાર ઉમેરાય કે બહાર નીકળે પરંતુ તેનાથી આખી મહાનગરપાલિકાનું અસ્તિત્વ રાતોરાત ખતમ થઈ જતું નથી. ક્યારેય મહાનગરપાલિકાનું અસ્તિત્વ રાતોરાત ખતમ થઈ જતું નથી. જે મહાનગરપાલિકામાં ફેરફાર થયા પહેલા કામ કરતી હતી
તે જ મહાનગરપાલિકા પોતાના બાકીનો સમય એટલે કે 5 વર્ષની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી રાબેતા મુજબ ચાલુ રહેશે. એટલે કે જે પણ 5 વર્ષની ટર્મ છે તે ચાલુ જ રહેશે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. હા, વચગાળામાં જે નવા કોર્પોરેટરો ઉમેરાયા હોય કે હટાવવામાં આવ્યા હોય તે ફેરફાર સાથે કોર્પોરેશન ચાલુ રહેશે. જે પણ જો વિસ્તાર ઉમેરાયો હોય તો નવા કોર્પોરેટરો આવ્યા હોય, અથવા તો જો વિસ્તારને શહેરમાંથી દૂર કરવામાં આવ્યો હોય તો કોર્પોરેટર હટ્યા હોય તો તે ફેરફાર સાથે હવે કોર્પોરેશન ચાલુ રહેશે. જ્યારે આખી મહાનગરપાલિકાની 5 વર્ષની મુદત પૂરી થશે ત્યારે જ આ કાયદા મુજબ નવેસરથી આખા શહેરમાં બધે એક સાથે સામાન્ય ચૂંટણી યોજાશે અને નવી બોડીની રચના થશે. મતલબ કે 5 વર્ષ પહેલા કોઈ પણ પ્રકારનો સુધારો વધારો ચાલુ મહાનગરપાલિકામાં કરવામાં નહીં આવે એના શાસનકાળમાં, પરંતુ જે પણ નવા કોર્પોરેટરનો ઉમેરો છે તે કરવામાં આવશે. આગળ વધીએ તો કે એક્સપ્લેનેશન આપ્યું છે અહીં, જે અઘરા કાનૂની શબ્દો હોય તે અહીં સમજાવવામાં આવ્યા છે. તો કાયદામાં વપરાયેલા કેટલાક ટેકનિકલ શબ્દોનો ચોક્કસ અર્થ નહીં સમજાવવામાં આવ્યો છે. જેમાં આપણે જે એબ્ઝોર્બિંગ ઓથોરિટી એ બધું આપણે ભણ્યા હતા. સરેન્ડરિંગ ઓથોરિટી, એબ્ઝોર્બિંગ ઓથોરિટી, સ્થાનિક સત્તા મંડળ, નોટિફાઈડ ડે, તો એ બધાની અહીં વ્યાખ્યા આપવામાં આવેલી છે. તેને સરળ રીતે સમજાવવામાં આવેલી છે. આપણે જોઈએ તો કે સ્વીકારનારી સ્થાનિક સત્તા એટલે કે એબ્ઝોર્બિંગ લોકલ ઓથોરિટી કોને કહી શકાય? તો કે જે મહાનગરપાલિકા કે સત્તાની હદની અંદરનો નવો વિસ્તાર ભેળવવામાં આવી રહ્યો છે તેને સ્વીકારનાર સત્તા કહેવાય. મતલબ કે મહાનગરપાલિકા જે વિસ્તારને સ્વીકારે છે એટલે એ મહાનગરપાલિકા સ્વીકારનાર સ્થાનિક સત્તા કહેવાય. ઉદાહરણ તરીકે ગામ જ્યારે શહેરમાં ભળે ત્યારે મહાનગરપાલિકા એ સ્વીકારનારી સત્તા છે. હવે આપણે સ્થાનિક સત્તા એટલે કે લોકલ ઓથોરિટીની વાત કરીએ તો કે આ કાયદાના હેતુ માટે સ્થાનિક સત્તા એટલે માત્ર મહાનગરપાલિકા જ નહીં, પરંતુ તેમાં સિટી કોર્પોરેશન, નગરપાલિકા, નગર પંચાયત કે ગ્રામ પંચાયત આ બધાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જો કોઈ પંચાયત કે નગરપાલિકા સુપરસીડ એટલે કે સરકાર હસ્તક કે વિસર્જન થયેલી હોય તો ત્યાં વહીવટ કરવા માટે સરકારે નિમેલા વહીવટદારનો પણ સમાવેશ સ્થાનિક સત્તા મંડળમાં થાય. ઘણીવાર કેવું થાય કે સરકાર વહીવટ કરવા માટે વહીવટદારની નિમણૂક કરે તો જે વહીવટદાર છે તેને પણ આપણે સ્થાનિક સત્તા એટલે કે લોકલ ઓથોરિટી જ કહીશું. આ ઉપરાંત સિટી કોર્પોરેશન, નગરપાલિકા, નગર પંચાયત અથવા તો ગ્રામ પંચાયતને પણ સ્થાનિક સત્તા એટલે કે લોકલ ઓથોરિટી જ કહેવામાં આવે છે. હવે આપણે જાહેર કરાયેલો દિવસ એટલે નોટિફાઈડ ડે વિશે માહિતી મેળવીએ તો કે જે ચોક્કસ તારીખ કે દિવસથી શહેરની સરહદ કે હદ બદલવાનો નિર્ણય સત્તાવાર રીતે અમલવામાં આવે છે તે દિવસને કાયદાની ભાષામાં નોટિફાઈડ ડે કહેવામાં આવે છે. સોંપનારી સ્થાનિક સત્તા, સોંપનારી એટલે જે સરેન્ડર કરે છે પોતાની પ્રોપર્ટી તેને આપણે સરેન્ડરિંગ લોકલ ઓથોરિટી કહી શકીએ. જે સ્થાનિક સત્તા વિસ્તારમાંથી કોઈ ભાગ છીનવી લેવામાં આવે છે અથવા તો જેનું અસ્તિત્વ બીજામાં ભળી જવાથી નાબૂદ થાય છે તેને સોંપનારી સત્તા કહેવાય છે. ઉદાહરણ તરીકે જે ગ્રામ પંચાયત શહેરમાં ભળી ગઈ છે તે ગ્રામ પંચાયત એ સોંપનારી સત્તા છે, કારણ કે તેણે પોતાનો વિસ્તાર શહેરને સોંપી દીધો છે. હવે મિત્રો આપણે બીજું એક્સપ્લેનેશન જોઈએ, જેમાં ખાસ ઔદ્યોગિક વિસ્તાર એટલે કે જીઆઈડીસી અને નોટિફાઈડ એરિયા વિશેનો નિયમ આપેલો છે. તો કે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ 1963 અને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એક્ટ 1962 જીઆઈડીસી એક્ટ હેઠળ કેટલાક વિસ્તારોને ખાસ દરજ્જો મળેલ હોય છે. આ કલમમાં તે સ્પષ્ટતા કરેલી છે. જેમ કે જો કોઈ નોટિફાઈડ એરિયા એટલે કે જાહેર કરાયેલો ખાસ વિસ્તાર હોય અને ત્યાં વહીવટ માટે કોઈ વ્યક્તિ કે કમિટી નિમેલી હોય તો કાયદાની દ્રષ્ટિએ તે એક નગરપાલિકા જ ગણવામાં આવશે. તેવી જ રીતે જીઆઈડીસી જેને આપણે ઔદ્યોગિક વસાહત હેઠળ આવતા નોટિફાઈડ એરિયાને પણ કાયદાની નજરમાં એક મ્યુનિસિપાલિટી બોરો એટલે કે નગરપાલિકા હેઠળનો વિસ્તાર જ ગણવામાં આવશે.
આ તમને થોડું કોમ્પ્લિકેટેડ લાગે તો એનું આપણે સરળ ઉદાહરણથી આપણે સમજીએ. ધારો કે શહેરની બાજુમાં એક સરકારી જીઆઈડીસી નો ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે, જે પંચાયત કે નગરપાલિકામાં આવતો નથી. કેમ કે હંમેશા જે જીઆઈડીસી નો વિસ્તાર આવેલો હોય છે તેને સિટીની બહાર રાખવામાં આવે છે, કારણ કે તેઓ પ્રદૂષિત ધુમાડાઓ છોડતા હોય છે, જેથી જે તે નગરના લોકોનું સ્વાસ્થ્ય બગડે નહીં તે માટે તેને શહેરની બહાર જ તે ઔદ્યોગિક વસાહતોનો વિકાસ કરવામાં આવે છે. બરાબર. તો તે જે તે પંચાયત કે નગરપાલિકાની અંદરનો વિસ્તાર હોતો નથી, પરંતુ તેનો વહીવટ એક ખાસ સરકારી કમિટી સંભાળે છે. તેનો વહીવટ સરકારી કમિટીઓ દ્વારા જ થતો હોય છે. જો સરકાર આ જીઆઈડીસી ને શહેરની મહાનગરપાલિકામાં ભેળવવાનો નિર્ણય કરે તો કાનૂની રીતે એવું જ માનવામાં આવશે કે જાણે કોઈ આખી નગરપાલિકા જ મહાનગરપાલિકામાં ભળી ગઈ છે, અને ઉપર જણાવેલા મિલકતો અને દેવા ટ્રાન્સફરના તમામ નિયમો આ જીઆઈડીસી વિસ્તારને પણ એ જ રીતે લાગુ પડશે. મતલબ કે જો જીઆઈડીસી વિસ્તારને કોઈ પણ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે, ભલે તે શહેરની બહારનો વિસ્તાર છે, તો પણ આ જીઆઈડીસી વિસ્તારમાં જે તે મહાનગરપાલિકાના નિયમો એવી જ રીતે લાગુ પડશે જે રીતે કોઈ પણ ગ્રામ પંચાયત અથવા તો નગરપાલિકાને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યા હોય. અહીં મિત્રો આપણી કલમ નંબર 3A પૂરી થાય છે. હવે આપણે આગળના લેક્ચરથી ચેપ્ટર નંબર 2 શરૂ કરશું. અહીં આપણું ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. જો તમને કાંઈ પણ ના સમજાતું હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. કોઈ પણ ભણાવવાની રીતમાં ફેરફાર કરવાની જરૂર હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને સાથે જો કોઈને પણ મ્યુનિસિપાલિટીની પરીક્ષા હમણાં તાજેતરમાં આવતી હોય અને તેમને કોઈ પણ સ્પેસિફિક ટોપિક ઉપર લેક્ચર જોઈતા હોય તો તે પણ જીપીએમસી એક્ટના પ્રોવાઈડ કરવામાં આવશે, તો એ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ત્યાં સુધી આપણે મળીએ આવતા નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.